સુરતમાં ફરી બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। અડાજણમાં એક મહિલાની અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર બસ ડ્રાઈવરનું પોલીસે સરઘસ કાઢ્યો હોય, જેના વિરોધમાં વેસુ ખાતે બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે। સુરતમાં અકસ્માત સર્જનારા બીઆરટીએસ અને સિટી બસના કેટલાક ચાલકોને લઈને અનેક લોકોએ જિંદગી ગુમાવી છે। કે હાલમાં અડાજણમાં એક બસ ચાલકે મહિલાને અડફેટે લેતા મોતને ઘાટ ઉતારી હતી, જેને લોકોમાં બેફામ બસ ચાલકો સામે આક્રોશ જોવા મળ્યો હતો। તો અકસ્માત સર્જી મહિલાને મોતને ઘાટ ઉતારનાર બસ ડ્રાઈવરને પકડી પોલીસે તેનું સરઘસ કાઢ્યું હતું, જેના વિરોધમાં બસ ડ્રાઈવરો ભેગા થયા હતા અને પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો। 200થી પણ વધુ ડ્રાઈવરે વેસુ ખાતે બસ ડેપો પર ભેગા થઈ વિરોધ કરી આક્ષેપ કર્યા હતા કે ગાડીઓ ઓવરલોડ હોવાને કારણે અકસ્માત થતા હોય છે। મારું નામ મુકેશભાઈ કરચનભાઈ ટુમર, કયા વિભાગમાં આપ નોકરી કરો છો? ગ્રીન ચલના ડેપોમાં। કઈ જગ્યા પર આજે હડતાલ ઉપર ઉતરેલા છો? શાનામાં? અમે આજ સોમેશ્વર જંકશન ઉપર અમે આંદોલન ઉપર છીએ। આજ પછી ભૂખ હડતાલ કરવાના છીએ। અમારા ડ્રાઈવરને લાલજીભાઈનું એક્સિડન્ટ થયું, તે પહેલાં 3 ડ્રાઈવરનું એક્સિડન્ટ થયું બીઆરટીમાં, તો અમારો કોઈ વાગુનો નહોતો। પાછળના જોટામાં તે લેડીઝ આવી ગયેલી છે, ભલે આવી ગયેલો કાયદેસરની અમારી વાંહે કાર્યવાહી કરે, તો તેમાં અમારા ડ્રાઈવરને વિજય સરઘસ કાઢ્યું। શા માટે કાઢ્યું? પોલીસ અમારું રક્ષણ કરવા માગે છે કે ભક્ષણ કરવા માગે છે? કોઈ વસ્તુ અમને એમાં કાંઈ ખબર પડતી નથી। તો એ રોડ ઉપર ગમે ત્યારે હાલ્યા જતા હોય તો એમાં બીઆરટીમાં ગમે વાહન હાલ્યું તો કોઈ અમારી સેફટી છે જ નહીં। તો અમારે એના માટે શું કરવું? અહીંયા રહેવું કે ન રહેવું? અમારા બીબી બચ્ચાને ઘરે જઈને શું જવાબ આપવો? ઘરે ગયા તો સારા, નકર ગયા જ નહીં, એ માનવાનું છે। અમારા બીબી બચ્ચા શું કરવાના? સુરતમાં વારંવાર કેટલાક બેફામ અને બેજવાબદાર બસના ચાલકો અકસ્માત સર્જી લોકોના જીવ સાથે રમત રમી રહ્યા હોય, ત્યારે અકસ્માત સર્જી મહિલાને મોતને ઘાટ ઉતારનાર બસ ચાલક સામે પોલીસે કરેલી કામગીરીનો અન્ય 200 જેટલા બસના ડ્રાઈવરો દ્વારા વિરોધ કરાયો હતો। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।